હું ભલા આદમી અભયગતને ઓળખ માર ભાઈયા 84 મટ જાશે. હે અભયગત જો ભય નથી, ઘડણ ભાગણ વાળો ગઢમાં બેઠો. આ ઘડે છે ને ભાગે છે ક્યાં બેઠો? ગઢમાં બેઠો. પણ ગુરુ ગમથી ઓળખાશે. ગુરુના અધિકારી બનશો તો. ગુરુ સામર્થ હોય, શિષ્ય મોળો હોય તો નહીં ચાલે. શિષ્ય સામર્થ્ય હોય તો કદાચ ગુરુ જ્ઞાન ઓછું આલશે ને તો શિષ્ય એનું પ્રાપ્તિ કરી લેશે. અને એનો ઉદાહરણ દાખલો એકલવ્ય. ગુરુ દ્રોણ રાજકુમારોને વિદ્યા ભણાવતા હતા. અને એકલવ્ય ભીલકુમાર એને ગુરુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા કે મારે પણ આ બાણ વિદ્યા શીખવી. અને ગુરુ મહારાજના આશ્રમમાં ગયો. એણે કીધું કે ભાઈ તો કોણ છે? કે બાબુ હું ભીલકુમાર છું. ક્ષત્રિય છે કે ના? નાની સામાન્ય પ્રજા છું, પણ મારી ઈચ્છા છે કે તમે આ પાંડવો કૌરવોને જે વિદ્યા અધ્યયન કરાવો છો, બાણ વિદ્યા છે, કે મારી ઈચ્છા કે નહીં 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 નહીં, આ અમારું કક્ષા અલગ છે. અહીં રાજકુમારો સિવાયને કોઈ અંદર એન્ટ્રી નથી. પણ એ એકલવ્યને એમ કે જો ગુરુ હોય તો આવો હોય. અને એના હૃદય મંદિર અંદર ગુરુ દ્રોણને સ્થાપિત કર્યા. સીધી એની ઝૂંપડીએ ગયો. ઝૂંપડીએ જઈને સીધું ગુરુના હૃદયનું ધારણ કરી કે સર્વસ્વમાં ગુરુ છે, વચમાં ગુરુ છે, ડગલે પગલે ગુરુ છે, કણકણ મેં ગુરુ છે, જમાવું અનુસંધાન કરું છું એમાં ગુરુ સિવાય કોઈ છે નહીં. અને એટલો ઉત્તેજિત બાણાવળી થયો કે જેની કોઈ સીમાય નહીં. પણ આ ગુરુને ખબર નથી કે આ અલગ. એમને જાણે કે અર્જુન મારા પૂરો વિદ્યાર્થી છે ને. ગુરુને પણ ગર્વ હતો કે મારો શિષ્ય અર્જુન બધાનું નામ રોશન કરે. પણ પુણ્ય ને પાપ કોઈથી છૂપું રહેતો, મતભેદ કોઈથી છૂપો રહેતો, એ ગમે અહીંયા સાપરે સડી પોકારી નાખે. અને ઓછી ટાઈમે એવો સમય આવવાનો થયો. ગુરુ પાંડવો કરો છો તો વનગમન કરવા નીકળ્યા. એક ભેળો પાડેલો કૂતરો જોબરો, કૂતરો એ ઝૂંપડી જોબરો ભીલકુમારની. અને એ સામે અભ્યાસ કરતો હતો. અને કૂતરાનો સ્વભાવ બહવાનો. એને કીધું અમારું વાળું ચો. એટલે એને કીધું, એને ફણા વગરનો બાણ માર્યો. કૂતરાનું મોઢું ભરાઈ ગયું. અને કૂતરોનું ભાવો બંધ થયું, મોઢામાં ઈજા પણ થઈ. ને કૂતરું પાછું ગુરુ અને પાંડવો કરો જતા અહીંયા જો. જ્યારે કૂતરું ભીળ્યા ત્યારે ગુરુ મહારાજને વિચાર કે આ ધરતી પર આવો બાણાવાળી કોણ, આપણા કૂતરાને આટલી ઈજા નથી થઈ અને કેવળ મોઢું જ ફિટ કર્યું છે. અર્જુનને અહંકાર ગળી ગયો. ગુરુને પણ સમજે કે આ કોનું શિષ્ય છે. અને સાચા હોય એની કદર પણ થાય. અને ઉસીટે પગેરું લીધું કે કૂતરાનો પગ સામે ઝૂંપડીએથી આવે. ત્યાં જ્યાં તો કે આ કૂતરા કે બાપુ, જ્યારે ગુરુ દ્રોણે બળતા સાષ્ટાંગ દંડવત કર્યા. અને એટલો ભાવ વિભોર થયો કે જે આ જગતની અંદર જે કંઈ પામવા જેવું આજ મને મારે આગળ પમાઈ. હું એમના આશ્રમમાં ગયો હતો, પણ જે થયું તો બરાબર છે, પણ મારા માટે ગુરુ સર્વસ્વ છે. અને ગુરુ મહારાજના તરફ કે બધા એના સાધન હતો બધા છોડી દીધો. અભ્યાસ કરવાનો, માળા પૂજા સેવા સમરણ ફેંક્યા આગળ ને ગુરુના ચરણમાં જઈને બેસી ગયો. કોનો શિષ્ય? ગુરુ આપનો. મારો કે હા બારો? જે પડવો કરવો તમારો છે. હું પણ આપનો શિષ્ય છું. હું આપના શરણે આવ્યો હતો, પણ આપે કીધું કે હું અહીંયા અનુકૂળ વ્યવસ્થા નથી, એટલે આપે તેને હું અધ્યયન કરાવ્યું. પણ મને કીધું કે તું તારી ઝૂંપડી અભ્યાસ કરે એટલે આવજો આપની સામે મૂર્તિથી. પણ ગુરુ આપ જ છો ત્યાં. અને આપની કૃપાનું જ આ ફળ છે. આ જે બચ્યું આપની કૃપા. અહીંયા પાછો વરે ગુરુએ સ્થળ કર્યું. ત્યાં ક્ષત્રિયોનો રોટલો ખાઉં છું. આ મને મદદરૂપ જ્યારે ત્યારે બને છે આશ્રમના. અને આ ભેલનો બાળક મને શું હાલવાનો? અને કદાચ એ ટાઈમે એવો પાછો પ્રસંગો થતા. અને કદાચ મારા ભણાવેલા વિદ્યાર્થી છે ને એ જો વચ્ચે આવી ગયો અને જો આ અર્જુન કરતો આગળ જાય હું પાછો જોખો પડીશ. એટલે આ તે હું કોંટો કાઢી નાખું. એના માટે કે તું કોને ગુરુ મને? કે ગુરુ આપને. કેટલા વર્ષ થયા? કે આટલા. તો તે ગુરુ દક્ષિણામ કંઈ આપ્યું? કે બાપુ આપણે માગ્યું નહીં, શું હાલો? પણ આપ માગો, આજ માગો, માથું માગો તો હું હાલવા. નીચો મસ્ત કરી કે મારા એકના બે કુટ આપના ચરણમ ધરી દઉં. શીશ ઉધારી ધરો સદગુરુ આગે અપક છું સાંસા, નહીં રોહિલ રતન અમૂલક લાડ્યું શિર સાટે અવિનાશી. તો કે ના, માથાની કોઈ મારે જરૂર નથી, પણ તારા જમણા હાથનો અંગૂઠો આલી દે. કેટલી તર્ક બુદ્ધિ ચોડાવી કે ગુરુ એમાં પણ શું એ શિષ્ય કેટલો અધિકારી. નકાને નક્કી તો આ
મારું આ છેલ્લું વાત પૂરી થઈ અને આપી દીધો. અત્યારે જ્યારે મોટો પ્રસંગ થાય ને તો ગુરુ દ્રોણ કરતો એક લેવીની મહિમા મોટી. એટલે જો શિષ્ય આવો હોય તો આપણે ગુરુને તાળી દે છે, અને ગુરુ સામર્થ હોય તો પણ શિષ્ય તરી જાય. બાકી અમારામાં અવગણ રે ગુરુજીના ગુણ ઘણા. આપણામાં અવગણ છે, ગુરુમાં કોઈ ગુણ હોય નહીં. આપણામાં અવગણ છે, ભગવાનમાં કોઈ અવગુણ હોય. જે ક્ષિતિઓ છે, જે પાછારો છે, જે પણ નથી હુજતું એ સજ્જનો કમજોરાઈ આપણી હોય છે. બાકી જેટલી જો ઉણપતા રહો, જેટલું આપણા ઘટરે, જે નથી પોકવાનું કારણ હોતો આપણા અવગુણ. જે માણસો સર્વગુણ સંપન્ન થઈ જાય તો ઈશ્વર એનાથી દૂર નથી. તો ખૂબ ખૂબ ધન્ય. મનુષ્ય જીવન વાર મળશે.